તો હાલો મિત્રો, આજે આપણે દર્શન કરવાના છે ગોધમા ડુંગરના ગાત્રાળ માતાજીના. અને આ જગ્યા દાત્રાણા પાસે આવેલી છે. એક બાજુ ખડિયાનો રોડ છે, એક બાજુ દાત્રાણાનો, અને ખીંપાદર અહીંથી 2-3 કિલોમીટર જેટલું થાય છે. એ જગ્યાએ આ દાત્રાણા ડુંગર આવેલો, ગોધમા ડુંગર આવેલો છે. એ ડુંગરના આપણે દર્શન કરવાના છે. એટલે વિડીયોમાં બના રહેજો અને વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આ રસ્તો જાય છે એ ગોધમા ડુંગર તરફ જાય છે. અને એ પહેલાં જ આપણને ખોડિયાર માતાજીનું અને રાંદલ માતાજીનું અહીંયા સ્થાનક જોવા મળે છે. હાલો એ દર્શન પહેલાં કરાવી દઉં છું. ડુંગર ચડતા પહેલાં જ આ સ્થાનક જોવા મળે છે. એટલે એ દર્શન પહેલાં કરાવી દઉં, પછી આપણે ડુંગર તરફ જઈએ. અને અહીંયા બાજુમાં જ રાંદલમાનું સ્થાનક પણ છે. તો રાંદલમાના પણ તમને દર્શન કરાવી દઉં, પછી તમને લઈ જાઉં ગોધમા ડુંગર ઉપર. જય રાંદલમાં. ગોધમા ડુંગર ચડવાની શરૂઆત કરી દઈએ મિત્રો. જોકે ડુંગર બહુ દૂર નથી, ખાલી એમ કહેવાય છે કે 60 થી 70 પગથિયાં આપણે ચડીએ એટલે ડુંગર આવી જાય છે. બહુ દૂર નથી ડુંગર. જગ્યાની વાત કરું તો હજી તો હું મંદિરે પહોંચ્યો પણ નથી, પણ એટલું શાંત અને શુદ્ધ વાતાવરણ છે કે અવાજ જેવી જાત નથી. એમ જો ફેમિલી સાથે આવતા હોય તો જરૂર તમે આવજો, કેમ કે બાળકોને હોય તો દાદા પગથિયાં ચડવાય પડે એમ નથી. એટલે આ આસાન છે. અને બીજો રસ્તો પણ છે બાજુમાંથી, જે આપણે છેડા નાથી હું તમને બતાવતા ભૂલી જાઉં. બીજો રસ્તો પણ છે જે વાહન માટે છે. જે વાહન સીધું એ ડુંગર ઉપર વયું આવે છે. જો આ ઇકો ને આ બધી ગાડીઓ પડીએ છે એ સીધા વાહન અહીંયા વહી આવે છે. તો કાંઈક આ રીતની નવી જગ્યાએ હું તમને લઈને આવી ગયો છું. અને આ ધજા તો આપણે જ્યારે રોડમાંથી બસમાં હોય ને ત્યારથી જ દેખાઈ જાય છે. તો આ રીતનો કંઈક નીચેથી મંદિરનો નજારો જોવા મળે છે. જો કે વિપેર તો આપણે જવાના જ છીએ. બે બાજુ આપણે ગાય માતાના દર્શન થાય છે. અને ગાય માતાનો પણ ઇતિહાસ બહુ મોટો છે અહીંયા. એ પણ હું તમને બતાવીશ. કેટલી સુંદર અને મસ્તની જગ્યા છે. આજુબાજુની જગ્યા પણ બહુ સુંદર છે. મોરલાનો અવાજ તો તમે સાંભળતા જ હશે. હવે તમને મંદિરમાં લઈ જાઉં છું અને મારા સૌ સબસ્ક્રાઈબર ગાત્રાળ માતાજીના દર્શન કરો.
આજુબાજુની જગ્યા પણ એટલી સુંદર છે ને કે એક શાંતિનો અનુભવ થાય એવી જગ્યા સુંદર છે. ઇતિહાસ પણ તમને થોડો ઘણો બતાવીશ. હવે આ જગ્યાના ઇતિહાસની વાત કરું તો જે અહીંયા ગોધમા નામનો રાક્ષસ હતો ને એનો સંહાર કરવા માટે માતાજીએ ગાયના મુખમાંથી દર્શન આપ્યા હતા અને એનો સંહાર કર્યો હતો. ને આ ડુંગર એમ કહેવાય છે કે એ રાક્ષસની સાતી છે અને એની માથે આ મંદિર છે. એની માથે સાતીની માથે માતાજી બિરાજમાન છે એવું કહેવામાં આવે છે. મંદિરની બાજુમાંથી આપણે જયશ્રી માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે ને ત્યાં તમને લઈ જાઉં છું. તો આ જગ્યાએ પ્રાગટ્ય સ્થાન છે. તો આ મંદિરની બાજુમાંથી જો આ રસ્તો જાય છે નગારિયા પાણે, તો આપણે તમને લઈ જઈએ નગારિયા પાણા તરફ. નગારો વગાડતો એમ બ્રિગેડ ની હેઠું, હજી થોડુંક હેઠું. તો આ નગારીઓ પાણો છે ને આ જો મહિલો વગાડે છે. મહિલા વિપેર વગાડતો હવે વિપેર આ નગારીઓ પાણો છે. અને આ ઝાડવામાં સિક્કા જો માણસોએ કેટલા સિક્કા નાખેલા છે. હવે આનો ઇતિહાસ તો આપણે ખબર નથી, પણ આપણે સિક્કા બતાવી દઈએ તમને.